નમસ્કાર મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાંભળીશું માં લક્ષ્મી અને ભગવાન કુબેરની વાર્તા. અને એ પણ સાંભળીશું કે કળિયુગમાં માણસ કયા કારણોસર ગરીબ બને છે. એક સમય ધનની દેવી લક્ષ્મી અને ધનના દેવતા ભગવાન કુબેર પોતપોતાના સિંહાસન પર બિરાજમાન હતા. ત્યારે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત એવા નારદજી ત્યાં આવી પહોંચે છે. નારદજી માતા લક્ષ્મી અને કુબેર ભગવાનને પ્રણામ કરે છે અને કહે છે કે હે ધનના દેવી અને દેવ, હું તમારી પાસે ઉકેલ માટે આવ્યો છું. મારો એક પ્રશ્ન છે કે વ્યક્તિ કયા કારણોસર ગરીબ બને છે. કૃપા કરીને મને તેના કારણો જણાવો. ત્યારે દેવી લક્ષ્મીજી કહે છે કે હે દેવર્ષિ, તમારો આ પ્રશ્ન ખરેખર સર્વજ્ઞતાથી ભરેલો છે. હું તમને એક વાર્તા દ્વારા તમારા આ પ્રશ્નનો જવાબ આપીશ. જે પણ કોઈ આ કથા અંત સુધી સાંભળે છે તે ક્યારેય ગરીબ નથી રહેતો. તેના પર મારા અને કુબેર મહારાજના આશીર્વાદ હંમેશા રહેશે. હવે દેવર્ષિ નારદ કહે છે કે હું તમારી કહેલી કથા અંત સુધી અવશ્ય સાંભળીશ. હે દેવી લક્ષ્મી, વાર્તા સંભળાવવાનું શરૂ કરો. હવે દેવી લક્ષ્મી વાર્તા કહે છે. દેવર્ષિ નારદજી, એક સમયે એક આશ્રમમાં એક ગુરુ અને શિષ્ય એક સાથે રહેતા હતા. બંને એક દિવસ ક્યાંક જઈ રહ્યા હતા. ચાલતા ચાલતા તેઓ એક મોટા ખેતરની નજીક પહોંચે છે. હવે તેઓ ઘણું દૂર ચાલ્યા ગયા હતા, તેથી બંનેને તરસ લાગે છે. પાણી માટે તેઓ બંને આજુબાજુ નજર નાખે છે ત્યારે તેમને ખેતરોની વચ્ચે એક નાની એવી ઝૂંપડી દેખાય છે. ત્યારે ગુરુજી તેમના શિષ્યને કહે છે કે કદાચ આપણને પીવા માટે પાણી અહીંથી મળી જાય. આમ કહીને ગુરુ પોતાના શિષ્યને લઈને પેલી ઝૂંપડીની નજીક પહોંચે છે અને ત્યાં જઈને ઝૂંપડીનો દરવાજો ખખડાવે છે. અંદરથી એક વ્યક્તિ બહાર આવે છે અને તેની સાથે તેની પત્ની અને 3 બાળકો હતા. તેમણે ખૂબ જ ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હતા. આ સર્વેની તરફ જોઈને ગુરુજી ખૂબ જ નમ્ર સ્વરે કહે છે કે હું અને મારો શિષ્ય ખૂબ જ દૂરથી આવ્યા છીએ અને અમને ખૂબ તરસ લાગી છે. શું અમને પીવા માટે પાણી મળશે? ત્યારે પેલો વ્યક્તિ અંદર જઈને પાણી લઈ આવે છે. શિષ્ય અને ગુરુ બંને પાણી પીવે છે. હવે ગુરુજી અચાનક જ પેલા વ્યક્તિને પૂછે છે કે હે પુત્ર, તમારું આ ખેતર તો ઘણું મોટું છે, તો પછી આમાં કોઈ પાક કેમ નથી કર્યો અને તેનું શું કારણ છે? તમારા બધાનું ગુજરાન કેવી રીતે ચાલે છે? ગુરુજીની આ બધી વાતો સાંભળીને તે વ્યક્તિ કહે છે કે હે મહાત્માજી, અમારી પાસે એક ભેંસ છે અને તે ખૂબ દૂધ આપે છે. તે દૂધ વેચીને મને થોડાક પૈસા મળે છે અને એ પૈસામાંથી અમે જીવીએ છીએ. ગુરુજી પેલા વ્યક્તિને ઘણું બધું પૂછે છે. આમ વાતોમાં ઘણો સમય નીકળી જાય છે. હવે ગુરુજી વિચારે છે કે આજની રાત અમે અહીં જ રોકાઈ જઈશું. ગુરુજીએ પેલા માણસને તેના ઘરે રહેવા માટે પરવાનગી માંગી અને તે વ્યક્તિ હા પાડે છે. ગુરુ અને શિષ્ય બંને ત્યાં જ રાત રોકાઈ જાય છે. અડધી રાત પસાર થઈ જાય છે અને મધ્યરાત્રિનો સમય હોય છે. ત્યારે જ ગુરુજીની આંખ ખુલી જાય છે. ગુરુજી જાગી જાય છે અને પોતાના શિષ્યની નજીક જઈને તેના કાનમાં ખૂબ જ ધીમેથી વાત કરે છે. હે શિષ્ય, ચાલો આપણે અહીંથી નીકળી જઈએ. પરંતુ આપણે અહીંથી જતા પહેલા આ વ્યક્તિની ગરીબી દૂર કરીને જઈશું. તેથી આપણે અહીંથી ખાલી હાથે નથી જવું. આપણે આ વ્યક્તિની ભેંસને લઈ જઈશું અને જંગલમાં છોડી દઈશું. ગુરુજીના આવા શબ્દો સાંભળીને શિષ્યને આશ્ચર્ય થાય છે અને થોડીક વાર માટે ગુરુજીના શબ્દો પર વિશ્વાસ નથી આવતો. એ વિચારવા લાગ્યો કે શું આ એ જ ગુરુજી છે કે જેમણે મને
આટલું બધું જ્ઞાન આપ્યું છે. ચોરી કરવી તેમણે જ મને પાપ જણાવ્યું હતું, પરંતુ ગુરુજી આજે પહેલીવાર મને કોઈની સાથે ખોટું કરવાનું કહી રહ્યા છે. હું મારા ગુરુજીની વાતને ટાળી શકું નહીં. હવે ગુરુ શિષ્ય બંને પેલી ભેંસને લઈને જંગલની તરફ નીકળી જાય છે. પરંતુ શિષ્યના મનમાં એક વિચાર સતત આવ્યા કરે છે કે ગુરુજીએ પેલા ગરીબ માણસની ભેંસને જંગલમાં શું કામ છોડી. આમ કરતા કરતા લગભગ 10 વર્ષ વીતી ગયા. હવે આ શિષ્યના ગુરુનું પણ મૃત્યુ થઈ ગયું હતું. હવે તે જ શિષ્ય ગુરુજીના ચરણોને ધારણ કરે છે. શિષ્ય મહાન ગુરુ બની જાય છે, પરંતુ હજુ પણ તેમના મનમાં ચાલ્યા જ કરે છે કે મારા ગુરુજીએ પેલા ગરીબ માણસની ભેંસને જંગલમાં કેમ છોડી દીધી હશે. એક દિવસ તેમના મનમાં વિચાર આવે છે કે હું જાતે જ જઈને પેલા વ્યક્તિને મળી આવું. કંઈ પણ રીતે હું તેને આર્થિક રીતે મદદ કરીશ, જેથી તેનું આગળનું જીવન સુખી થઈ શકે. આવા વિચાર સાથે મહર્ષિ શિષ્ય તે વ્યક્તિ પાસે જવા લાગ્યા. થોડાક સમય બાદ તેઓ પેલા વ્યક્તિના રહેઠાણ પર પહોંચે છે અને જોવે છે તો આશ્ચર્યચકિત થઈ ગયા. તે જોવે છે તો તે ખેતરમાં ઘણા બધા વૃક્ષો હતા, ઘણા ફળ હતા અને તે ઝૂંપડીની જગ્યાએ એક વિશાળ ઘર હતું. આ બધું જોઈને મહર્ષિ મનમાં વિચારવા લાગ્યા કે કદાચ પેલો માણસ બધું જ વેચીને અહીંથી ચાલ્યો ગયો હશે અને કોઈ અન્ય પરિવાર આવીને વસ્યો હશે. આવું વિચારીને તે ત્યાંથી નીકળવા લાગે છે અને ત્યાં જ તેમની નજર પેલા માણસ પર પડે છે. હવે તેઓ પેલા વ્યક્તિની નજીક જઈને કહે છે, કદાચ તમે મને નહીં ઓળખતા હશો, પણ ઘણા વર્ષો પહેલા હું તમને મળ્યો હતો. ત્યારે પેલો માણસ કહે છે કે હું તમને કેવી રીતે ભૂલી શકું. તે દિવસે તમે અમને જણાવ્યા વિના જ અમારી જગ્યા છોડી દીધી હતી અને તે જ દિવસે અમારી ભેંસ પણ મને ખબર નથી કે ક્યાં ગઈ અને તે આજ સુધી પાછી આવી નથી. મને સમજાતું નહોતું કે હવે શું કરવું, પરંતુ જીવન જીવવા માટે કંઈક કામ કરવું જરૂરી છે. મેં લાકડા કાપીને જે પણ કંઈ પૈસા મળ્યા તેને મારા ખેતરમાં ખર્ચ્યા અને મારી મહેનતનું ફળ મળ્યું અને મેં બીજા ખેતરમાં ફળોનો બગીચો લગાવ્યો. તે ખેતરમાં ખૂબ બધા ફળોના ઝાડ ઉગાડ્યા અને આજે હું શહેરનો સૌથી મોટો ફળ વેચનારો વેપારી છું. પરંતુ જો તે ભેંસ અહીંથી ન ગઈ હોત તો આ બધું શક્ય નહોતું, કારણ કે તે ભેંસને કારણે જ હું બીજું કંઈ જ કામ કરવાનું વિચારતો નહોતો. તેના દૂધમાંથી જે પૈસા મળતા હતા તેમાંથી અમારું ગુજરાન ચાલતું હતું. ભેંસના ગયા પછી જ મેં કામ કરવાનું શરૂ કર્યું. મેં ખૂબ પૈસા કમાયા અને હું આજે મારા જીવનથી ખૂબ ખુશ છું. મને ખૂબ સંતોષ છે. આ સાંભળીને મહર્ષિ શિષ્યએ તે વ્યક્તિને કહ્યું કે કામ તો તમે પહેલા પણ કરી શક્યા હોત. ત્યારે તે માણસ કહે છે કે પહેલા મારી જિંદગી મહેનત કર્યા વગર જ ચાલતી હતી અને એટલે જ મને ક્યારેય વિચાર ન આવ્યો કે હું બીજું કંઈક કામ કરું અને વધારે મહેનત કરું. મેં ક્યારેય પ્રયત્ન ન કર્યો, પરંતુ ભેંસના ગયા પછી મને અહેસાસ થવા લાગ્યો કે હું પણ બીજું કંઈ કામ કરી શકું છું અને ભેંસના ગયા પછી જ મેં નક્કી કરી લીધું હતું કે હું મારા જીવનમાં જે કંઈ પણ કરીશ તે જાતે જ કરીશ અને આ નિશ્ચયને કારણે જ આજે હું અહીંયા પહોંચ્યો છું. હવે આ શિષ્યને ખબર પડી કે મારા ગુરુજીએ ભેંસને અહીંથી જંગલમાં કેમ છોડી દીધી હતી, કારણ કે તેઓ આ માણસનું મનોબળ દઢ કરવા માંગતા હતા, જેથી તે સખત મહેનત કરે. મિત્રો, હવે માં લક્ષ્મી નારદજીને આગળ કહે છે કે દેવર્ષિ નારદજી, કોઈ પણ વ્યક્તિને ઘરે બેસીને 2 સમયનું ખાવાનું મળે અને કંઈ જ કામ ન કરવું પડે તો તે વ્યક્તિ આળસુ બની જાય છે અને ગરીબી, લાચારી, દુઃખ આ બધું તેના જીવનમાં આવે છે.
આવા વ્યક્તિના જીવનમાંથી સુખ અને સમૃદ્ધિની નિશાની ભૂસાઈ જાય છે. તેથી દરેક વ્યક્તિએ પોતાનામાં વિશ્વાસ રાખવો જોઈએ અને બીજાના સહારે ક્યારેય ન બેસવું જોઈએ. હંમેશા પોતાનું કામ જાતે કરવું, સારા આચરણથી કરવું અને બીજાનું ક્યારેય ખરાબ ન ઈચ્છો. દ્વેષ ન કરો, તો વ્યક્તિનું કલ્યાણ પોતાનામાં જ છુપાયેલું છે. તેવા વ્યક્તિના ઘરમાં હું હંમેશા રહું છું અને તેના જીવનમાંથી પીડા, દુઃખ, દર્દ, પરેશાની હંમેશા માટે દૂર થઈ જાય છે. હવે દેવર્ષિ નારદ માં લક્ષ્મીને કહે છે, હે માતા, આજે તમે મને જે જ્ઞાન આપ્યું છે આ સર્વજ્ઞતાથી ભરપૂર છે. તમારા દ્વારા કહેલી આ વાત હું લોકો સુધી પહોંચાડવા માંગુ છું. મિત્રો, માં લક્ષ્મીની આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને ચેનલને જો પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા નવા તમામ વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.